આ વિડીયો પૂરો જુઓ અને જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. મિત્રો, બાબરા નાગરિક સહકારી બેંકની ચૂંટણી તારીખ 29/9/24ના રોજ યોજાનાર છે. આના ડિરેક્ટર માટે મેં ફોર્મ ભરેલ હતું. મારું ફોર્મ ગઈકાલે એટલે કે 17 તારીખે રદ કરવામાં આવેલ છે અને રદ કરવાના કારણોમાં લખ્યું છે કે બેંકના પેટા નિયમ 29(1)(g) ના પેટા નિયમ 9(2) મુજબ તમારું ફોર્મ રદ કરવામાં આવેલ છે. આ નિયમ મેં વાંચતા એમાં લખેલ છે કે ડિરેક્ટર થવા માટેની લાયકાતમાં પોતે કરજદાર ન હોવો જોઈએ કે પોતાના કુટુંબના સભ્યો કરજદાર ન હોવો જોઈએ. એ આટલું જ લખેલ છે અને એ મેનેજર સાથે મેં વાત કરી, એણે પણ એ પેટા નિયમ વાંચી અને આટલું જ કીધું. તો એ એમ ગણે છે કે મારા ફાધર જે 4 વર્ષ પહેલાં ગુજરી ગયા છે અને 20-25 વર્ષ પહેલાં મારા કાકા એટલે કે ગોવાભાઈ કાળાભાઈ મારુના જામીન થયેલ હતા અને એની પાસે અત્યારે 28,000 જેવું લેણું બાકી છે. તો એ લેણું હજી એણે ભરેલ નથી, જેના લીધે મારા ફાધર જામીન થયેલો હોવાથી એ મારું ફોર્મ રદ કરવામાં આવેલ છે, આવું લખેલ છે. પણ આ જે પેટા નિયમ છે એમાં જામીન શબ્દ ક્યાંય લખેલો નથી અને મેં વારંવાર મેનેજરને પણ પૂછ્યું કે આમાં જામીન શબ્દ નથી, પોતે કરજદાર ન હોવો જોઈએ તો જ ડિરેક્ટર ન થઈ શકે. પણ એણે કાલ્પનિક રીતે વાત કરી કે ના, એમાં આવી જ જાય. જો નિયમો એવા હોય કે એમાં સ્પષ્ટ બધું લખેલું હોય, પણ એમ છતાં મેનેજરે આવું કરી અને મારું ફોર્મ રદ કરેલ છે અને પછી અરજી આપવા જણાવેલ છે. એટલે અરજીમાં હું અરજી આપું તો શું મારું ફોર્મ ચાલુ રાખશે? અરજી આપી દઉં એટલે વાત પૂરી કરી દે, 5 વર્ષે મારો વારો આવે. તો આ રીતે આ કોનો સ્વાર્થ છે? આમાં કોણ આ બેંકમાં મને આવવા નથી દેતું? કારણ કે હું અંદર આવીશ તો કંઈક સુધારા થશે, કંઈક નાના માણસોને લોન મળશે, કંઈક ધિરાણ મળશે, બેંક કંઈક પ્રગતિ કરશે. શું કામ? મેં વારંવાર ડિબેટ કરી છે. છેલ્લા 3 સાધારણ સભામાં મેં વારંવાર કીધું છે કે આ બેંક રહી એનું ભવ્ય બિલ્ડિંગ આ બાબરાના મેઇન ચોકમાં આવેલ છે. એમાં ન સમાય એટલો સ્ટાફ કામ કરતો હતો. અલગ અલગ ચેમ્બરો બનાવવી પડતી, ખૂબ જ અરજદારો અંદર આવતા હતા. ખૂબ બેંકનો વિકાસ થયો અને અહીંયા બીજી કોઈ બેંક નથી એમ છતાં ખૂબ ટોપ ઉપર આ બેંક પહોંચી ગઈ હતી. અને ત્યારે બીજી બેંક બનાવી અને આ બેંકને નબળી પાડવામાં આવી. અત્યારે માત્ર 2નો જ સ્ટાફ રહ્યો છે અને આ બેંકમાં કોઈ કાગડોય ઉડતો નથી. એની સામે અત્યારે બાબરામાં ICICI બેંક, દેના બેંક, બેંક ઓફ બરોડા, HDFC બેંક, આ બધી બેંકો ભાડાના મકાનમાં બેસી અને ખૂબ આવક કરે છે. અને આપણી પોતાની બેંક, જેને બાબરાની બેંક કહી શકાય, બાબરાના નાગરિકો બેંક કહી શકાય, એ બેંકને અત્યારે નબળી પાડી દેવામાં આવી છે. કારણ કે સારા લોકોને અંદર ઘૂસવા દેવામાં આવતા નથી. એના પોતાના કહ્યાગરા લોકોને જ ડિરેક્ટર બનાવવામાં આવે. એ આંગળી ઊંચી કરવાવાળા ડિરેક્ટરોને જ અંદર પસંદ કરે. જો અમારા જેવા અંદર જાય તો આ બેંકનો કંઈક વિકાસ થાય, નાના માણસોનું કંઈક કામ થાય. આજે અમે વારંવાર રજૂઆત કરવાથી આજે 50,000ની ધિરાણ આપવાનું શરૂ કર્યું છે, પણ એ લાખનું આપી શકાય, 5 લાખનું આપી શકાય, તો કેવી રીતે નથી આપતા એમ ધિરાણ? તો આ રીતે અમે જે અવાજ ઉઠાવ્યો. અને એક બીજો અવાજ ઉઠાવ્યો કે અત્યાર સુધી તગલગી નિર્ણયો હતા. મારી YouTube ચેનલમાં અત્યારે બીજો વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આમાં 2 વર્ષ પહેલાં અમે ખૂબ ડિબેટ કરી અને ત્યારે આ લોકો માન્યા કે હા ભાઈ ખોટા નિયમો છે. એક નિયમ એવો હતો કે કોઈ પણ સભાસદ છે એ જ્યારે ચૂંટણી જાહેર થાય ત્યારે માની લો કે 11ની ખાલી જગ્યા હોય તો 11 મત ફરજિયાત આપવાના. એમાં 10 મત આપે, 9 મત આપે, 5 મત આપે તો ફોર્મ રદ થતું હતું. હવે આવા તગલગી નિર્ણયો રહ્યા એની સામે મેં અવાજ ઉઠાવ્યો અને કીધું કે ભાઈ ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં પણ નોટાનું બટન હોય છે કે મારે કોઈને મત નથી દેવો. તો અને નગરપાલિકામાં 3-4 મત આપવાના હોય, એમાં 2ને તમે આપી શકો, 1ને આપી શકો, તો એવા નિયમો છે. પણ આ નાગરિક સહકારી બેંકમાં 11 ફરજિયાત હતા.
આ નિયમ અમે રદ કરાવી અને જિલ્લા રજિસ્ટ્રાર આગળ એ જે પેટા નિયમ સુધાર્યો એ માન્ય પણ રાખવામાં આવ્યો. અને બીજો નિયમ એવો હતો કે કોઈ પણ બાકીદાર છે એ વર્ષો પહેલાંનો બાકીદાર એનો ડિફોલ્ટર હોય તો પણ ચૂંટણી લડી શકતો નહીં. એને આપણે સુધારી અને 3 વર્ષનો નિયમ કર્યો કે 3 વર્ષમાં જો ડિફોલ્ટર હોય તો જ એ ચૂંટણી લડી ન શકે. તો આ 2 પેટા નિયમો પણ સુધાર્યા. હજી જો અંદર મને દાખલ કરવામાં આવેલ હોત તો હજી પણ ઘણા બધા સુધારાઓ આ બેંકને કરી અને આ બેંકને ટોપ ઉપર લઈ જવાના મારા પ્રયાસો હતા. એ પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે મારું ફોર્મ રદ કરવામાં આવેલ છે. મને ખબર છે કે અહીંયા બાબરામાં ઘણા બધા લોકો એવા છે, નાના માણસો કે જેને લાખ રૂપિયાની લોન મળે તો ખૂબ વેપાર ધંધો કે રોજગાર કરી અને ખૂબ આગળ આવી શકે. એમાં કારીગર વર્ગ પણ બધું આવી જાય, બક્ષીપંચ, SC ST OBC અને માઇનોરિટી વર્ગ પણ જો આને થોડું ઘણું ધિરાણ મળે તો આગળ આવી શકે. વેપારી વર્ગ જેને 2-5 લાખની લોન જો મળી જાય તો એના વેપારમાં ખૂબ આગળ આવી શકે એવી શક્યતાઓ છે. અને એ બધાને દેખાય છે કે જો આ માણસ અંદર આવશે તો આવું બધું કરશે અને એ કરવા નહીં દેવા માટે મારું ફોર્મ અત્યારે ઓલરેડી રદ કરી દીધું છે. તો આ ગામનું હિત કોણ નથી જોતું? કોણ આ ગામનું શત્રુ કોણ છે એને શોધવો પડશે અને એને સહકાર કોણ આપે છે. એમાં ઘણા બધા લોકોને પોતાનો નિજી સ્વાર્થ હોય એ લોકો પણ આમાં રસ લઈ અને આ ધંધો કરે છે. આજે હું એઝ એ ડેપ્યુટી મામલતદાર તરીકે મેં 37 વર્ષ નોકરી કરી, ઘણી જગ્યાએ મામલતદાર તરીકે વર્ષથી સુધી કામગીરી કરેલ છે. અને એ જે વહીવટી કુશળતા છે મારી, એ કુશળતાનો લાભ આ બાબરા શહેરને આપવા માગતો હતો. પણ આ લોકોએ એન કેન પ્રકારે ખોટા નિયમો બનાવી, ખોટા નિયમોનું અર્થઘટન કરી અને મારું ફોર્મ રદ કરેલ છે. હું જિલ્લા રજિસ્ટરમાં બધે જવાનો છું, પણ હવે કદાચ મારું માન્ય રાખે કેમ એ એક સવાલ છે એમ. પણ આ તો જાણી જોઈને મારું ફોર્મ રદ કરવામાં આવેલ છે. મેં જે પ્રફુલભાઈ એટલે કે આપણા બેંકના મેનેજર છે એની સાથે જે મેં વાત કરી એ ઓડિયો પણ આ મૂકું છું, તમે સાંભળશો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ ખોટી રીતે આ ફોર્મ રદ કરવામાં આવેલ છે. તો પહેલાં આપણે આ ઓડિયો સાંભળીએ. મારું ભાઈ, મને અફસોસ છે તમારું ફોર્મ તમારું દેવતીભાઈ નું નામ મંજૂર થયું છે. કેમ? એમાં ગયા વખત જેવો નિયમ નડ્યો છે અને વધારાનો RBI નો જે ગાઈડલાઈન છે ડાયરેક્ટર રિલેટિવની, એ એક નડ્યું છે. એમને પણ નિયમમાં તો એવું હતું નહીં કાંઈ. એમાં પેટા નિયમ એક જ મિનિટ લાવો તો કિશોરભાઈ, જેઠોભાઈ. એટલે 6 ફોર્મ રદ થયા છે. શર્મા કોણ કોણ? એ 2 આપડા, હા, એક સુરેશભાઈ ભાલાળાનું, પછી એક મોદીભાઈ નું અને એક ખોજેમાભાઈ નું અને એક ઓલા શંભુભાઈ પાંચાણી નું. એટલે એવું થયું મારું ભાઈ, તમારું હું કહી દઉં. જો શક્ય હોય તો આવી જાવ તો સારું, પણ તમે અહીંયા બેઠા છો મારે કેમ? હા, એટલે મારે એનો એવું લાગે તો ફોટો પાડીને મને મોકલો ને. મોકલું? હા, ફોટો પાડીને મોકલો. બીજું આ નંબર WhatsApp પર છે? હા, નહીં, આમાં 29 ગ 1 હેઠળ રદ કર્યું. બીજું કઈ કારણ છે? 29 1 ગ હા અને 9 2. 29 1 ગ માં 9મો લાઈન છે અને 9 માં બીજા નંબરનો પેરેગ્રાફ કુટુંબની. આપણે ગયા વખતે મને ઈ જ નડ્યું હતું. પણ આમાં તમે જે મને યાદી આપી એમાં તો એ કુટુંબ નું તો છે ને. જો હું વાંચી સંભળાવું, મેં તમને યાદી આપી એમાં હશે. લાવ દેખો ભાઈ, 1 મિનિટ 2 મિનિટ લઉં તો વાંધો નહીં મારું ભાઈ. અહીંયા કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. અહીંયા ઓલું બેઠા હોય ને ખરાબ લાગે. હા, ના કાંઈ, બહાર છું. એમાં પેટા નિયમ 1 ગ તમે મને કાલે બતાવ્યું ને, કાર્યક્ષેત્રમાં સલામત કે બિન સલામત ધિરાણ કે અન્ય લેણાની નીકળતી નાણાંની વસૂલાત માટે બેંકના કાર્યક્ષેત્રમાં કામ કરતી બીજી કોઈ પણ સહકારી મંડળીઓ કે સહકારી બેંકનો મૂળ કરજદાર કે જામીન તરીકે મુદત વિતર લેણદાર જેવા કે પૂરા થતા નાણાકીય વર્ષ દરમિયાન શરૂ થતી ચૂંટણી પ્રક્રિયા દિવસથી નાણાકીય વર્ષ દરમિયાન, એ તમે મને બતાવ્યું બરાબર. પછી એમાં છે ને 9 નંબરનો મુદ્દો આવે છે કે વ્યક્તિ બોર્ડની સભ્ય તરીકે અથવા બોર્ડની સભ્ય બનવા માટે ગેરલાયક ઠરશે જો એમાં એક છે તેને કોઈ બેંક અથવા બીજી કોઈ મંડળીમાંથી લોન પરત ચૂકવવામાં કસૂર કરેલ હોય. અને બીજો નંબરનો મુદ્દો જે આપણું રદ થયું છે ને અધિકારીએ કર્યું, એમાં એવું છે કે 2 મુજબ તે અથવા તેના કુટુંબનો કોઈ સભ્ય જેમાં હિત ધરાવતો હોય એવી કંપનીએ કે કોઈ લોન પરત ચૂકવવી લેણી થતી હોય તે તારીખ પછી કોઈ પણ બેંક અથવા બીજી મંડળીમાંથી લીધેલ કોઈ લોનની પરત ચૂકવણીમાં કસૂર કરેલ હોય. પણ એમાં તો એમ નહીં, કુટુંબની વ્યક્તિ તરીકે આપણે લક્ષ્મણભાઈ નું આવી જાય ને. નહીં, પણ એમાં એ તો જામીન છે, આમાં તો લોન લીધેલી એવું એવા શબ્દો છે. બે એક જ ગણાય મારું ભાઈ. હા, કઈ રીતે? એમાં 2 એક જ ગણાય. લોન લેનાર વ્યક્તિ
એટલે એ છે ને એ ત્રણેય લોન લેનાર વ્યક્તિમાં જ ગણાય એમ. નહીં પણ એમાં જામીન શબ્દ તો નથી ને એમાં? ના, જામીન શબ્દ નથી. હા, તો પછી કેવી રીતે ગણાય? હવે એમાં પણ ઈ ત્રણેય જે વ્યક્તિ હોય ને લોન લેનાર અને બે જામીન, એ ત્રણેય થઈને લોન ની ચુકવણીમાં ઓલી કરી કહેવાય એમ, કસૂર કરી કહેવાય. એ ત્રણેય આવી જાય. નહીં, તમે જે વાંચ્યું છે એમાં જામીન શબ્દ નથી આવતો. જો પોતે કરજદાર નો હોવો જોઈએ એવા શબ્દો છે ને એમાં? હા, એમાં એવા શબ્દો છે. તો ક્યાંથી રદ થાય? એમાં જામીન નો કોઈ એવું જામીન તરીકે ઉલ્લેખ નથી, પણ જામીન તો આપોઆપ એમ જ ગણાઈ જાય ને. નહીં, નો ગણાય ને. તો તમારે નહીં, તો પેટાનીમાં ઉલ્લેખ હોવો જોઈએ ને, હું એમ કહેવા માંગુ છું. ના, એમાં કોઈ પર્સનલી જામીન તરીકે નો કે ઉલ્લેખ નથી મારું કઈ. હા, તો પછી નો રદ થાય ને. કુટુંબ નો કોઈ સભ્ય જેમાં હિત ધરાવતો કંપની કે એમાં તમારું જે વ્યક્તિ તમારા ફાધર છે ને એને પરત ચુકવણીમાં કસૂર કરી. પણ એને ક્યાં કસૂર કરી છે? એને તો જામીન તરીકે કસૂર જામીન, પણ એમાં જામીન શબ્દ તો છે નહીં. જામીન નથી, પછી એક ઈવડો નિયમ આપણને નડે, એમાં જામીન શબ્દ નથી, સ્પષ્ટતા કરી દઉં તમને. પણ ઈ જ ગણાય મારું ભાઈ. ના, ગણાય નહીં. જો લખવું પડે ગણાય. ઈ તમે કાલ્પનિક વાતો કરો તો ક્યાંથી મેળવે? એમાં ઈ અથવા એનો પોતે અથવા જામીન એમ શબ્દ હોય ને, સ્પષ્ટ જ હોય કે પોતે અથવા જામીન થયેલા હોય. તો એવું કેમ નથી? પોતે જ હોવું જોઈએ એમ. હા, બરાબર. બીજું આપણને છે ને કે એક બીજો નિયમ નડ્યો છે કે આરબીઆઈ ની ગાઈડલાઈન મુજબ ઉમેદવારી પત્ર ના મંજૂર કરતા. એમાં આરબીઆઈ ની એક ગાઈડલાઈન એવી છે 5/2000, એને હું તમને નકલ આપી દઉં. અને શું છે એમાં એમ છે, આરબીઆઈ સર્ક્યુલર 2000 loans and advance to director their relative and firms concerned in which they are interested. ડાયરેક્ટર રિલેટિવ ના જે ફર્મ કે કંપની હોય એનો આખો પરિપત્ર છે આરબીઆઈ નો 5/12 નો 5/2/2021 નો. એમાં જે કુટુંબ ની વ્યાખ્યા એને કરેલી છે, હિન્દુ કુટુંબની. એ તો સમજાઈ ગયો, પણ પેલા તો અહીંયા તમે જે નિયમ લખ્યો છે એ નિયમમાં ક્યાંય જામીન શબ્દ નથી આવતો. લોન ધિરાણ મેં લીધું નથી, તમારા ફાધર લીધું નથી, કઈ સુરત થયા નથી, જામીનગીરી ધરાવે નહીં. તો એમાં શબ્દ જામીન આવવો જોઈએ ને, મારું એમ કહેવાનું. પોતે ધિરાણ લીધું હોય અથવા તો જામીન થયેલા હોય એવું ક્લેરિફિકેશન હોવું જોઈએ ને પેટા નિયમોમાં. પેટા નિયમમાં એવું નથી, પણ મારું ભાઈ ઈ છે ને પેટા નિયમ એક જ ગણાય, જામીન હોય કે લોન લેનાર. નહીં, તમે ગણાય એ તમારી કલ્પના થઈ ને. ના, કલ્પના નહીં, એક જ કહેવાય. નહીં, બાકીદાર જામીન જો શબ્દ ગમે ત્યાં તમે વાંચજો, જ્યાં હશે ત્યાં પોતે અથવા જામીન થયેલા હોય એવા શબ્દો લખવા જ પડે ફરજિયાત. એમ પોતે ધિરાણ લીધેલું હોય અથવા જામીન, અથવા એમાં શબ્દ હોય જ, અથવા પોતે ધિરાણ લીધું હોય અથવા તો જામીન થયેલા હોય. બરાબર. આમાં તમારા પેટા નિયમમાં એવું લખ્યું નથી ક્યાંય. હા, તો મારું ભાઈ હું તમને અત્યારના ફોટો મોકલું છું. બરાબર, તમે નિરાંતનો અભ્યાસ કરો. હા, પણ એ તો બહુ ક્લિયર જ છે. જે તમે વાંચ્યું છે ને એ મુજબ ઘણા ફોટો મોકલો. મારી આગળ પેટા નિયમ પડ્યા. બરાબર. પછી બેલેન્સ થાય એના કરતા હજી તમારાથી કઈ થતું હોય તો સુધારો. બરાબર. બાકી એમાં ક્યાંય જામીન શબ્દ લખ્યો નથી તમે ક્યાંય. બરાબર છે. ચેલેન્જેબલ ગણાયા તમે બોલો છો એમાં ક્યાંય જામીન શબ્દ આવતો નથી. બરાબર. તો આના માટે મારે શું કરવું પડે? એ તમે આપી દો. આ વાંધાથી તો આપી દો. હા, બરાબર. હું તમને ફોટો મોકલું એટલે તમને આખો આઈડિયા આવે. તમે વાંધાથી તમે અહીંયાથી આવી નથી શકતા એટલે હું તમારે એટલું કરાવી દઉં. હા, એટલું કરાવવા. હા, કાંઈ વાંધો. સાંભળ્યું મિત્રો, આ રીતે મારું ફોર્મ રદ કરેલ છે. આરબીઆઈની જે ગાઈડલાઇન છે એની વાત કરે છે એમાં માત્ર કુટુંબની વ્યાખ્યા કરવામાં આવી છે. કુટુંબની વ્યાખ્યા એટલે તમારા ફાધર, તમે પોતે, તમારા પત્ની, તમારા બાળકો. તો મારા ફાધરથી હું લગભગ 35-40 વર્ષથી જુદો છું અને મારા ફાધર 4 વર્ષ પહેલાં ગુજરી ગયા છે. એમ છતાં હાલો આરબીઆઈની ગાઈડલાઇન છે તો માન્ય રાખીએ, પણ એમાં શબ્દ એવો છે કે લેણદાર ન હોવો જોઈએ. જામીન શબ્દ છે જ નહીં. વારંવાર મેં પૂછ્યું તો વારંવાર એ કલ્પનાની જ વાતો કરી. નિયમો હંમેશા બહુ સ્પષ્ટ, સ્વયં સ્પષ્ટ નિયમો હોય. ચૂંટણીના નિયમોમાં એક પણ વસ્તુની ખામી ન હોય એ જ નિયમ હોય, અને નિયમોમાં સ્પષ્ટ લખેલું છે કે પોતે લેણદાર ન હોવો જોઈએ. એમ છતાં મારું ફોર્મ રદ કરેલ છે. તો આ ખરેખર ક્યાંનો ન્યાય છે? એમ જો તમે આ રીતે અંદર વ્યવસ્થિત માણસોને નહીં દાખલ થવા દેવા માટેના આ એક પ્રોપેગન્ડા છે, આ એક ષડયંત્ર છે.
તો આમાં બાબરાના જે નાગરિકો છે, બાબરાના જે સભાસદો છે, એણે પણ અવાજ ઉઠાવવો જોઈએ. હું એકલો જ વારંવાર અવાજ ઉઠાવું અને બાકીના મૂક પ્રેક્ષક બનીને જોતા રહે અને આપણી બેંકનું જેમ ચીરહરણ થતું હતું દ્રૌપદીનું, એમ આ લોકો ચીરહરણ કરી રહ્યા છે. તો એને જો બચાવવું હોય તો સભાસદોએ જાગૃત થવું પડશે, અવાજ ઉઠાવવો પડશે અને શું કામે સારા માણસોને અંદર ડિરેક્ટર તરીકે નથી આવવા દેતા એ પણ બધાએ કહેવું પડશે. બસ આટલી મારી વાત છે. બેંકના જે 2 પેટા નિયમો સુધાર્યા કે કોઈ પણ સભાસદ એક કે એકથી વધારે અને 11થી ઓછા મત આપી શકે, એ જે નિયમ સુધાર્યો. 3 વર્ષ કરતાં વધુ જે ધિરાણદાર હોય એ પણ ચૂંટણી લડી શકે, એ નિયમ સુધાર્યો, પેટા નિયમ. તો આવા અવાજ ઉઠાવીએ એટલે આ લોકો આપણને ચૂંટણી લડવા દેતા નથી. એનો જે વિડીયો છે આખો 37 મિનિટનો, જે અમે સાધારણ સભામાં મેં વાત કરી હતી 2 વર્ષ પહેલાં, એ વિડીયો પણ આ યુટ્યુબ ચેનલમાં છે, એ પણ આપણે જોઈ લેજો એટલે આપણને વધારે ખ્યાલ આવશે. આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને બધા વિડીયો તમને જોવા મળશે.